સૌપ્રથમ વાત વડોદરા ભાજપની કરીશું કે જ્યાં જિલ્લા અને શહેર પ્રમુખ બનવા માટે આજથી કવાયત હાથ ધરવામાં આવી છે। અનેક દાવેદારો ભાજપ કાર્યાલય પર પહોંચી ચૂક્યા છે। શહેર અને જિલ્લામાં ભાજપ પ્રમુખ બનવા 30 થી 35 દાવેદારો મેદાનમાં છે। અહીં 12 ને 20 વાગ્યા સુધીમાં ફોર્મ ભરી શકાશે। આવતીકાલે પ્રમુખોના નામની ચર્ચા કરવા સંકલનની બેઠક મળશે, જેમાં મેહુલ ઝવેરી, જસવંતસિંહ સોલંકીએ ફોર્મ ભર્યા હોવાની વિગતો ફોર્મ લીધા છે અને ડોક્ટર જીગર ઇનામદારે પણ ફોર્મ લીધું છે। તો આખરે ફોર્મ આજે ભરવાની તારીખ છે અને એ તબક્કે મેહુલ ઝવેરી, જસવંતસિંહ સોલંકીએ ફોર્મ લીધા, ડોક્ટર જીગર ઇનામદારે પણ ફોર્મ લીધા છે। શહેર પ્રમુખ બનવા માટે અત્યારે કાર્યાલય પર તમામ દાવેદારો પહોંચ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે આ વખતે જે પ્રમુખના નામ જાહેર થશે તેમાં ખાસ ક્રાઇટેરિયા રાખવામાં આવ્યો છે કે છેલ્લા 3 વર્ષ દરમિયાન જે સભ્યો સક્રિય રહ્યા હોય તેમને જ પ્રમુખ બનાવવામાં આવશે અને આ જ નીતિને અંતર્ગત હવે કોનું નામ જાહેર થાય છે તે અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। વડોદરા ભાજપની અંદર પણ આ બાબતને લઈને પ્રક્રિયા તેજ છે। આજે ફોર્મ ભરાશે અને આવતીકાલે સંકલનની બેઠક મળશે, તેમાં નામોને લઈને ચર્ચા વિચારણા થઈ શકે છે। કયા સભ્યો કેટલા સક્રિય રહ્યા છે અને આગામી સમયની અંદર તેઓ કઈ રીતે અહીં પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી શકે તેમ છે, તેને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચાઓ આવતીકાલે હાથ ધરાશે। તો વડોદરાની આ તમામ ગતિવિધિઓ પર વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા અંજલિ ઓઝા। અંજલિ, આખરે આજે ફોર્મ ભરવાનો દિવસ છે અને કોણ કોણ આખરે એવા ચહેરાઓ છે કે જે આજે ફોર્મ ભરવા માટે ઉત્સુક જણાઈ રહ્યા છે અને આ આખી પ્રક્રિયા કઈ રીતે સંપન્ન થવાની છે? અંજલિ, બિલકુલ જેવી રીતે વાત કરીએ કે આજે સવારે 9:30 વાગ્યાથી વડોદરા શહેર સહિત રાજ્યભરમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના શહેર ભાજપ પ્રમુખની નિમણૂક માટે જે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, વહેલી સવારથી જ જ્યારે 9:30 વાગ્યાથી ફોર્મ વિતરણ શરૂ થયું અને ફોર્મની સાથે સાથે તમામ જે દાવેદારો છે તેઓએ ફોર્મ પણ ભર્યા હતા। જે રીતે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે ડોક્ટર જીગર ઇનામદાર, તેઓ દ્વારા ફોર્મ ભરવામાં આવ્યું। સાથે સાથે વર્તમાન પ્રમુખ ડોક્ટર વિજય શાહ દ્વારા પણ દાવેદારી નોંધાવવામાં આવી છે। તો બીજી તરફ જે રીતે વડોદરા શહેર ભાજપ કાર્યાલયનો આપ માહોલ જોઈ રહ્યા છો કે જે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, તમામ જે પ્રબળ દાવેદારો છે તેઓ દ્વારા ફોર્મ ભરવા માટેની જે પ્રક્રિયા છે તે કરવામાં આવી રહી છે। જે પૂર્વ મેયર છે ભરત શાહ, તેઓ દ્વારા પણ ફોર્મ ભરવામાં આવ્યું છે। આ ઉપરાંત જે પ્રકારની પરિસ્થિતિ છે, વડોદરા શહેર સતત રાજકારણ માટે ચર્ચામાં રહેતું શહેર છે અને આ ચર્ચાઓના અંતે કોણ નવા પ્રમુખ બને તેના પર સૌ કોઈની નજર લાગેલી છે। ત્યારે વડોદરા શહેર ભાજપના વર્તમાન પ્રમુખ અને ભવિષ્યમાં જે આવનારી ટર્મ છે તેના માટે પ્રમુખ પદ માટેના દાવેદારો માટે એક અલગથી લોકો લોબિંગ પણ કરી રહ્યા છે। કેટલાક લોકો દ્વારા વર્તમાન પ્રમુખ ના બને તે માટે પણ અનેક જે બેઠકો છે તે કરવામાં આવી હતી। ડોક્ટર વિજય શાહ પ્રમુખ હાજર છે, તેમની સાથે વાત કરીશું। નવી ટર્મ માટે આપ પણ દાવેદારી નોંધાવી રહ્યા છો, શહેરના વિકાસ માટે કેટલી જરૂરિયાત છે અને કયા પ્રકારની કામગીરી જો ટર્મ માટે એક મોકો મળે તો કેવી રીતની કામગીરી કરશો? વડોદરા મહાનગરમાં 4 વર્ષ માટે અધ્યક્ષ તરીકેની જવાબદારી માનનીય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબને મોડી મંડળના માધ્યમથી મળી અને આ સમયગાળા દરમિયાનમાં જે કંઈ પણ બેસ્ટ પોસિબલ વડોદરા મહાનગર માટે હોય તે કરીને બતાવ્યું છે। મહાનગરપાલિકાનું ઇલેક્શન હોય, વિધાનસભાનું ઇલેક્શન હોય કે લોકસભાનું ઇલેક્શન હોય, સૌથી વધારે મતોથી ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિઓ એ વિજય બને એની ચિંતા પાર્ટીના સંગઠને કરી છે અને આજે ફરી એક વખત પ્રદેશની સંરચનાની પ્રક્રિયાના ભાગરૂપે વડોદરા મહાનગરના અધ્યક્ષ માટેની ચૂંટણીની પ્રક્રિયા શરૂ કરી છે। ત્યારે મારું ફોર્મ પણ હું આપવાનું છું। 2 વખત સતત જે લોકો ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રહ્યા હોય તે લોકો ફોર્મ ન ભરી શકે, પરંતુ મારી એક જ ટર્મ પૂર્ણ થઈ છે અને માટે હું માનું છું કે આ પદ માટે હું એલિજિબલ છું, માટે હું ફોર્મ ભરવાનું છું। બિલકુલ વિજયભાઈ, એવું પણ બહાર ચર્ચાઈ રહ્યું છે કે તમને પ્રમુખ ના બનવા દેવા માટે તે માટે અલગ અલગ જૂથો સક્રિય થયા હતા, તેમના દ્વારા અલગ અલગ બેઠકો પણ કરવામાં આવી હતી। લાગે છે આ તમામ પરિબળો પર અસર થશે કોઈ પણ પ્રકારની? એક તો વડોદરા શહેરમાં આ પ્રકારનું જૂથવાદ એ ન તો કાર્યકર્તાઓ ચલાવે છે, ન તો નગરજનો ચલાવે છે, ન તો મોવડી મંડળ ચલાવે છે। એટલે જ્યારે આવો જૂથવાદ થયો છે ત્યારે એ લોકોને હંમેશા એનાથી નેગેટિવ અસર ઊભી થઈ છે અને એને કારણે ક્યાંક ને ક્યાંક એ લોકોને નુકસાન થયું છે। અચ્છા વિજયભાઈ, જે પ્રકારની પરિસ્થિતિ છે, જો કદાચ આપને પ્રમુખ પદ ફરી ના મળે તો આપના અનુયાયી તરીકે કોને વડોદરા શહેરના પ્રમુખ પદ તરીકે જોવા માંગશો? વડોદરા મહાનગરમાં કોને અધ્યક્ષની જવાબદારી આપવી એ પાર્ટી નક્કી કરે। પાર્ટી જે કોઈને પણ અધ્યક્ષ બનાવે એ અત્યાર સુધી જે 4 વર્ષમાં થયેલી કામગીરી છે એ કામગીરીને એટલા જ વેગથી
એનાથી વધારે વેગથી આગળ વધારે એવી અમારી લાગણી છે. આપ પ્રમુખ બનશો તો કયા કામોને મુખ્યત્વે સૌથી પહેલાં પૂર્ણ કરવાનો પ્રયત્ન થશે? પ્રમુખ તરીકે વડોદરા મહાનગરનો વિકાસ કરવો એ હંમેશા અમારું લક્ષ્ય રહ્યું છે. ભારતીય જનતા પાર્ટીનો વ્યાપ વધારે એ અમારું લક્ષ્ય રહ્યું છે અને આ બંને લક્ષ્યમાં આપણને ચોક્કસ સિદ્ધિ મળશે એવો મને વિશ્વાસ છે. બિલકુલ. તો આ વર્તમાન શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ કે જેઓ પણ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે. આ ઉપરાંત જો વાત કરીએ તો કુલ 35 થી 40 જેટલા ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે કે જેઓ પોતાની દાવેદારી નોંધાવી રહ્યા છે અને તેઓ પણ પોતે પ્રમુખ પદ માટે સક્ષમ હોય તે પ્રકારનું જ્યારે ફોર્મ ભરવામાં આવી રહ્યું છે. ડૉક્ટર જીગર ઇનામદાર કે જેઓની પ્રબળ શક્યતાઓ લાગી રહી છે અને તેઓ દ્વારા જે પ્રબળ દાવેદારી કરવામાં આવી હતી, ત્યારબાદ ભરત શાહ કે જેઓ પૂર્વ મેયર રહી ચૂક્યા છે, આ અગાઉ પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી પણ પોતાનું ફોર્મ જમા કરવાના છે, તો પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ પણ દાવેદારી નોંધાવે તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. જી આવા રંજનીતા વિડીયો પર આપ નજર રાખતા રહેજો. તો કોણ બનશે શહેર પ્રમુખ તેને લઈને આ કવાયત તેજ છે. આવતીકાલે આ માટે સંકલનની એક બેઠક મળશે, ચર્ચા થશે અને ત્યારબાદ કયા નામ પર મહોર લાગે છે તે જાણવું અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે.